વેલકમ બેક। શાળા એક એવું સ્થાન છે કે જ્યાં અભ્યાસક્રમની સાથે સાથે નીતિ અને ઈમાનદારીના પાઠ પણ શીખવવામાં આવે છે, પરંતુ વડોદરામાં એક શાળાના પાયા જ ભ્રષ્ટાચારની ભૂમિ પર ઊભા કરવામાં આવ્યા અને એટલે જ વડોદરામાં હંમેશા વિવાદમાં રહેનારી બ્રાઇટ સ્કૂલના સંચાલક ફરી એકવાર વિવાદમાં આવ્યા। બ્રાઇટ સ્કૂલના સંચાલકે આ વખતે એવું કામ કર્યું છે કે કોર્પોરેશને નોટિસ આપવી પડી અને પોલીસ કેસની ધમકી પણ આપવી પડે। ત્યારે કેમ વિવાદમાં આવ્યા બ્રાઇટ સ્કૂલના સંચાલક, જો આ અહેવાલ। શાળાના પાયાથી જ ભ્રષ્ટાચારની શરૂઆત। નિયમ નેવે મૂકી શરૂ કર્યું બાંધકામ। બ્રાઇટ સ્કૂલ પર ભ્રષ્ટાચારની કાળાશ। વડોદરાની બ્રાઇટ સ્કૂલના સંચાલક જયેન્દ્ર શાહની હવે બાંધકામ ક્ષેત્રે પણ દાદાગીરી બહાર આવી છે। હરણી મોટનાથ રોડ ઉપર આ ખરીદવામાં આવેલી 50,000 સ્ક્વેર ફૂટ જમીન ઉપર અત્યારે સ્કૂલના બિલ્ડિંગનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા કોર્પોરેશનમાં કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર અહીંયા બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। કોર્પોરેશને બે વાર નોટિસ આપી, તેમ છતાં આ કામ બંધ કરવામાં નથી આવ્યું અને કામ હજુ પણ ચાલી રહ્યું હતું। બ્રાઇટ સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની નવી સ્કૂલનું બાંધકામ હરણી મોટનાથ રોડ પર કરવામાં આવી રહ્યું છે। બાંધકામ કરવા માટે બ્રાઇટ સ્કૂલના સંચાલક જયેન્દ્ર શાહે જયમીન પટેલની જમીન ખરીદી તેને જ સ્કૂલ બાંધવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેથી જયમીન પટેલે કોર્પોરેશનમાં સ્કૂલ બાંધવા માટે ઓનલાઈન રજા ચિઠ્ઠી મેળવી બાંધકામ શરૂ કર્યું, પરંતુ કોન્ટ્રાક્ટરે બાંધકામ માટે જે ઓનલાઈન પરવાનગી લીધી તેના નિયમોથી વિપરીત જ બાંધકામ થતું હોવાની ફરિયાદ સ્થાનિકોએ કોર્પોરેશનમાં કરી, જેથી કોર્પોરેશને નોટિસ આપી તાત્કાલિક બાંધકામ બંધ કરાવ્યું। આ સાથે ફરી વખત બાંધકામ શરૂ કરાશે તો પોલીસ કેસની ધમકી આપી છે। જે ભાઈ કન્સ્ટ્રક્શન કરે છે એ ભાઈ ઓનલાઈન મંજૂરી લીધી હતી, એટલે અહીંયા આગળ કોર્પોરેશને તો ઓનલાઈન મંજૂરી ડાયરેક્ટ લીધી હોય એટલે ખબર પડે ને, પણ ઓનલાઈન મંજૂરી લીધા પછી એ ભાઈએ 7.5 મીટરના રોડ પર બાંધકામ કરીને નકશા પાસ કરીને જે છોડીને કરવાનું હોય એની જગ્યાએ એને પોતે 9 મીટર છોડી અને બાંધકામ કર્યું છે, એટલે એ કોર્પોરેશનના ધ્યાન પર આવ્યું અને એ ઇલીગલી કહેવાય, એટલે કોર્પોરેશન એને નોટિસ આપી છે અને અત્યારે એને 4 પિલ્લર કાઢ્યા છે, એટલે એને રિવાઇઝ નકશા મૂક્યા છે અને ઇલીગલી તો છે જ અને ઇલીગલી છે એને આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્રાઇટ સ્કૂલ ગ્રુપ દ્વારા ધોરણ 1 થી 12 સુધીની શાળા બાંધવામાં આવી રહી છે, જેમાં 7 મીટરના રોડ પર બાંધકામ માટે પરવાનગી લીધી, પણ જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન કરી 9 કે 18 મીટરના રોડ પર થતી ઇમારત જેવું બાંધકામ શરૂ કર્યું। સ્કૂલના સંચાલક પોતે સમગ્ર મામલામાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનો બચાવ કરી રહ્યા છે। સ્કૂલ પોતાની બનતી હોય અને પોતે તેના બાંધકામના પ્રકારથી અજાણ હોય તે વાત માનવી કઈ રીતે? એટલે અત્યારે અમે તો આ પિક્ચરમાં છે જ નહીં, અમને સ્કૂલ તરીકે આખું બાંધીને આપે પરવાનગી સાથે, બધી જ પરવાનગીઓ સાથે, નકશા પાસ કરવાથી માંડી પ્લેન ચેકિંગથી માંડી તમામ જવાબદારી, પૈસા ખર્ચવાની, બાંધવાની અને પરવાનગીઓ લાવવાની જવાબદારી એમની છે, પછી અમને કમ્પ્લીટ મળે। કોર્પોરેશનની નોટિસ બાદ સ્કૂલની બિલ્ડિંગ બાંધવા ફરી વખત રિવાઇઝ રજા ચિઠ્ઠી માંગવામાં આવી છે, કેમ કે સ્કૂલ સંચાલક જયેન્દ્ર શાહ રાજકીય ગરબો ધરાવે છે અને પોતે જ કોન્ટ્રાક્ટર સાથે મળી બાંધકામ પરવાનગીના નિયમોની એસી તેસી કરે છે। ત્યારે કોર્પોરેશન રિવાઇઝ રજા ચિઠ્ઠી મંજૂર કરે છે કે પછી રદ કરે તે જોવું। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।